આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો મેં દાળ અને ચોખા લઈ લીધા છે. તમે તમારી રીતે લઈ શકો છો. મેં 1 વાટકી દાળ અને 2 વાટકી ચોખા લીધેલા છે. હવે વઘારેલી ખીચડીમાં આપણે નાખીશું બટેકા, મરચાં, ડુંગળી, ટમેટાં, આ બધું વેજીટેબલ આપણે હવે ધોઈ નાખીશું અને પછી સુધારીને નાખીશું. હવે આપણે આ વેજીટેબલ સમારી દીધા છે. ડુંગળી, ટમેટાં, આ ખીચડી પણ ધોવાઈ ગઈ છે. તો હવે આપણે સીધો વઘાર કરીશું. તેલ પણ લઈ લીધું છે 3 ટેબલસ્પૂન. હવે આપણે નાખીશું. તેલ થઈ ગયું છે, થોડી વાર રહેવા દેવાનું. હવે એમાં આપણે તેલ થઈ જાય એટલે રાઈ નાખવાની. માપ પ્રમાણે રાઈ નાખી દેવાની. પછી એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું. તમારે જેટલું નાખવું એટલું નાખી શકાય. પછી મેં મરચું નાખ્યું છે. પછી તમે ટમેટાની ગ્રેવી નાખી શકો છો. આ બધા ટમેટાની ગ્રેવી, બટેકાની ગ્રેવી નાખી શકો છો. ગ્રેવીને ચડવા દઈશું આપણે. હવે આ ડુંગળી ટમેટાં થોડાક ચડવા આવ્યા છે. જો એકદમ રેડ કલર જેવું થઈ ગયું છે એટલે ચડી ગયા. હવે આપણે એની અંદર નાખીશું. તમે માપ પ્રમાણે પાણી તમારી રીતે એડ કરી શકો છો. આવી રીતે વઘાર આવી જશે. હવે આપણે એની અંદર 1 ટેબલસ્પૂન મરચું તમે તમારી રીતે નાખી શકો છો. મેં અહીંયા 2 ટેબલસ્પૂન નાખ્યા છે. પછી ધાણા જીરું 2 ટેબલસ્પૂન નાખવાનું છે, જેનાથી ઘાટી થાય ખીચડી. 1 અડધી ચમચી હળદર, મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. મેં અહીંયા આટલી બધી ખીચડી કરી છે એટલે આટલું બધું મીઠું જોઈએ. તમે તમારા માપ પ્રમાણે પાણી નાખી શકો છો. હવે આપણે આને થોડી વાર કુકરને બંધ કરી દઈશું. 3-4 સીટી વાગી જશે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. બંધ થઈ ગયું છે. ગેસને ફાસ્ટ રાખવાનો છે. ગેસ ફાસ્ટ હોવો જશે. 4-5 સીટી બાકી છે, પછી આપણે ખીચડી થઈ જશે રેડી. હવે આપણે કુકરને ખોલી નાખવાના છે. આ રહી તમારી ખીચડી, એકદમ મસ્ત. હવે આપણે એને હલાવવાની છે એટલે વેજીટેબલ બધું દેખાશે. હવે તમારી ખીચડી થઈ ગઈ છે રેડી, એકદમ ક્રિસ્પી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.